ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધારમણ હરિ ગોવિંદ જય જય। આ ધૂન તેઓ સતત ગવડાવતા। પ્રેમાનંદ અને પ્રેમભિક્ષુ એ નામોની સમાનતા પણ સૂચક છે। ભગવત પ્રેમ પરાયણ સાધના અને એ પ્રેમભાવમાં જ સતત રચ્યા રહેવું એ સિવાય બીજા કોઈ જ સાધનને મહત્વ ન આપવું આ હતી તેમની સાધના પદ્ધતિ। બંનેમાં તદ્દન સમાન રીતે આ જોવા મળે છે। કેમ ન હોય? ગુરુજી તીર્થરાજ પ્રયાગમાં સંકીર્તન કરતા કરતા ત્રિવેણી સંગમમાં જળસમાધિ પામ્યા। પ્રેમભિક્ષુજી ત્યારે કોઈ અનુષ્ઠાનમાં બેઠા હતા। અનુષ્ઠાન પડતું મૂકી ગુરુજી પાસે દોડ્યા। ગુરુના દેહવિલયથી અપાર વેદના અનુભવી જરા નાહિંમત પણ બન્યા। ગુરુજીએ અંતરમાં પ્રકાશિત થઈ કહ્યું, હું ક્યાં ગયો છું? હું પૂરેપૂરો તારામાં સમાઈ ગયો છું। એ પછી પ્રેમભિક્ષુજી પોતાના ગુરુ સાથે સતત તાદાત્મ્ય અનુભવતા અનેક શહેરો સુધી ફરી વળ્યા।